નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? હું હાર્દિક સર મિત્રો તમારા બધાનું ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર સ્વાગત કરું છું. મિત્રો આપણે ચેપ્ટર 1 કમ્પ્લીટ કર્યું. હવે આપણે ચેપ્ટર 2માં એન્ટર થાય છે. ચેપ્ટર 1 છે એના આધારિત જ છે, જેમાં મુખ્યત્વે આપણે વિદ્યુતભાર શું છે અને વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે એના કન્સેપ્ટ શીખ્યા. એ જે વિદ્યુત ક્ષેત્રનો મિત્રો કન્સેપ્ટ છે એમાં જ જો થોડાક ડીપમાં ઉતરીએ, આગળ વધીએ તો ચેપ્ટર નંબર 2 આવે, જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એટલે આમાં પણ બે ભાગ છે. પહેલો ભાગ છે વિદ્યુત સ્થિતિમાન અને બીજું છે કેપેસિટન્સ. આ બે ભાગનો તમે અભ્યાસ કરો એટલે આ ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જાય. તો શરૂઆત કરીએ મિત્રો. ચાલો સૌપ્રથમ આપણે સમજશું કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું. બરાબર, હું પહેલા તમને થોડીક સમજ આપીશ, પછી આપણે જે સ્લાઇડમાં છે એ સમજશું. અત્યાર સુધી આપણે આવું ભણ્યા, વિદ્યુત ક્ષેત્રની આપણે જે ચર્ચા કરી છે, બેઝિક ચર્ચા, એને જ આપણે આગળ વધારવાની છે. એટલે આ ચેપ્ટરની શરૂઆત થાય. ધારો કે કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તમારી પાસે, બરાબર, અવકાશમાં સ્થિર રહેલો છે. ક્લિયર? એનાથી જો હું વિદ્યુત ક્ષેત્ર દોરું, આનું વિદ્યુત ક્ષેત્ર, તો આપને ખબર છે બહાર નીકળતી દિશામાં હોય. આ રીતે સ્થિર અવસ્થામાં છે એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે ને એનું વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવવું હોય તો ચારે બાજુ બહાર નીકળતી દિશામાં હોય. બરાબર, અને એ બિંદુવત વીજભાર હોય તો એના વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર ભણી ગયા. શું હોય? ઈ બરાબર KQ/R². એટલે કે બિંદુવત વીજભારથી તમારે આર અંતરે જે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો એનું આ સૂત્ર છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર કામ શું કરે છે? તો કે કોઈ પણ તમે ટેસ્ટિંગ ચાર્જ અહીંયા લઈ આવો તો એના ઉપર બળ લગાડે. આપણે ટેસ્ટિંગ ચાર્જ તરીકે ધન વિદ્યુત ભાર લઈ આવી છે. હવે હું ધન વિદ્યુત ભારને આ વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ પાસે લઈ આવું તો આ જે સ્ત્રોત વિદ્યુત ભાર છે, જેનું વિદ્યુત ક્ષેત્ર છે, એના ઉપર બળ લગાડશે. બળ લગાડશે એટલે ધન વિદ્યુત ભાર હોવાથી અપાકર્ષી બળ લાગશે. કેવું બળ લાગશે? અપાકર્ષી. અને અપાકર્ષણને કારણે વિદ્યુત ભાર ક્યાં સુધી જશે? તો કે બહુ દૂર વહી જશે. બરાબર, બુકમાં એવો શબ્દ વાપરે કે અનંત અંતરે જશે. એટલે કોઈ એવું ન સમજવું કે અનંતે વહી જાય. બહુ દૂર એટલે કે વિદ્યુત ભાર છે એનાથી ઘણા મોટા અંતરે વહી જાય, કેમ કે અપાકર્ષી બળ લાગે છે. ક્યાં સુધી અપાકર્ષી બળ લાગે? તો બળનું આપણે સૂત્ર ભણી ગયા છીએ કુલમનું, કે ધારો કે આ વિદ્યુત ભાર Q છે, હું ટેસ્ટિંગ ચાર્જ અહીંયા લઈ આવું છું, આપણે Q0 લેતા, તો Q0/R². બરાબર, એ ધન છે એટલે બે ધન વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે આ વિદ્યુત ભાર છે એ અપાકર્ષણને કારણે દૂર ભાગશે. બરાબર, પ્રેક્ટિકલી એવું કહેવાય કે અનંત અંતરે ભાગશે. અનંત અંતર એટલે ખૂબ મોટું અંતર હોય, એવું નહીં કે અનંત અંતર એટલે અવકાશમાં ક્યાંય વહી જાય. વિદ્યુત ભાર જ્યાં પડ્યો છે ત્યાંથી ખૂબ મોટા અંતરે વહી જશે. ક્લિયર? ક્યાં સુધી જશે? તો કે જ્યાં સુધી એના ઉપર બળ લાગે ને ત્યાં સુધી દૂર જ જતો જાય. ક્યાં સુધી બળ લાગે? બરાબર, તો આર ની કિંમત તમે ધારો કે ઇન્ફિનિટી મૂકો, અનંત મૂકો. આપણે અનંત અંતર કહીએ છીએ. આર એટલે અંતર છે. આ વિદ્યુત ભારથી આ વિદ્યુત ભાર કેટલો દૂર છે? જો એ તમે અનંત મૂકો, બરાબર, તો છેદમાં શું થઈ જાય? અનંત. છેદમાં અનંત થાય તો બળનું મૂલ્ય શું થાય? 0 થાય. એટલે કે આ વિદ્યુત ભાર ખૂબ મોટા અંતરે જશે ને ત્યારે એના ઉપર લાગતું બળ 0 થાય. પછી અહીંયા એ સ્થિર થઈ જાય. પછી આ વીજભાર એને બળ લગાડી શકશે નહીં. વાસ્તવમાં તો આપણે એવું જ કહીએ છીએ, કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અનંત સુધી ફેલાયેલું હોય. જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર હશે ને ત્યાં સુધી આ વિદ્યુત ભાર ઉપર બળ લાગશે. જેવું વિદ્યુત ક્ષેત્ર પૂરું થયું, બરાબર, મોટા અંતરે, એટલે બળ લાગતું પૂરું થઈ જાય. મોટું અંતર એટલે કેટલું? સૂત્ર પ્રમાણે અનંત. બરાબર, તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં પહેલો શબ્દ જ આવશે કે કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી લઈ આવો, જે વહી ગયો છે ને પાછો લઈ આવવાનો છે. બરાબર, અત્યાર સુધી આપણે પહેલા ચેપ્ટરમાં એવું શીખ્યા છીએ કે વિદ્યુત ક્ષેત્રને લીધે જે બળ લાગે છે F બરાબર QE જેટલું હોય. તો હવે આ બળની અસર વિદ્યુત ભાર કેટલો દૂર જાય? તો કે ખૂબ મોટા અંતર સુધી જાય, પછી અહીંયા સ્થિર થઈ જાય. શું કામ? તો કે મોટું અંતર એટલે આર અનંત કરી દો તો F કેટલું થઈ જાય? સૂત્ર પ્રમાણે 0. અહીંયા આનું લાગતું બળ 0 થઈ જાય, અથવા એનું વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય. કેમ કે આમાં તમે ઇન્ફિનિટી મૂકો તો વિદ્યુત ક્ષેત્રની કિંમત પણ કેટલી થાય? 0. પછી આ ટેસ્ટિંગ ચાર્જ ઉપર બળ લાગે નહીં. ક્લિયર? હવે વીજ સ્થિતિમાન તમારે જોતું હોય તો વિદ્યુત ભારને અનંત અંતરેથી પાછો ક્ષેત્રમાં લઈ આવવાનો. જે રિસાઇન વહી ગયો છે અપાકર્ષી બળ લાગવાથી એને પાછો લઈ આવવાનો. તો પાછો એમનેમ ન આવે,
કેમ કે આ પોતે ધન વીજભાર છે. હવે જો હું એને અનંતે મૂકી દઉં છું એટલે તમને આઈડિયા આવે આ ચેપ્ટરમાં આપણે કરવાનું શું છે. આ વીજભાર છે એ અપાકર્ષી બળ લાગવાથી ખૂબ મોટા અંતરે વહી ગયો છે. અહીંથી ખૂબ મોટા અંતરે, ધારો કે મોટું અંતર એટલે અનંત અંતરે વહી ગયો, અહીંયા છે. હવે એને પાછો આપણે વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવો છે તો એ પોતાની મેળે ન આવે, કેમ કે આ ધન વીજભાર છે, આ ધન વીજભાર છે. તમે એને નજીક લઈ આવવાનો પ્રયત્ન કરશો ને તો પાછું અપાકર્ષી બળ લાગશે, પાછો દૂર ભાગશે. બરાબર? તો એને લઈ આવવા માટે શું કરવું પડે? સતત તમારે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે. સતત વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળ આપવું પડે. એટલે કે એને પકડીને તમારે ધીમે 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 આમ નજીક લઈ આવવો પડે. જો તમે બળ લગાડવાનું બંધ કરી દો, ધારો કે અહીંથી તમે લેવા છો અનંત અંતરેથી, અપાકર્ષી બળ લાગે છે એટલે ધીમે ધીમે લેવા, અહીંયા પહોંચ્યા ને તમે મૂકી દો તો પાછો એ અનંત અંતરે વહી જાય અપાકર્ષણથી. તો આ વિદ્યુત ક્ષેત્ર જે અનંત અંતરે વહી ગયો છે અપાકર્ષણ બળ લાગવાથી, એને બાહ્ય બળ દ્વારા પાછો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ લઈ આવવાનો, પાછો અહીંયા લઈ આવવાનો છે. તો આ માટે તમારે શું કરવું પડે? બાહ્ય બળ લગાડવું પડે. અને મિત્રો, જ્યાં પણ બળ લાગે બરાબર અહીંયા કાર્ય થાય. કેમ કે અહીંયા તમે પોતાનું બળ ખેંચ્યું છે, આ રીતે તમે બળ આપ્યું ને વિદ્યુત ભારનું સ્થાનાંતર આ દિશામાં થયું ડી. તો જ્યાં બળ અને સ્થાનાંતર લાગતું હોય ત્યાં આપણે શું મળે? કાર્ય મળે. કાર્ય કેટલું હોય? એફ ડી કોસ થીટા જેટલું હોય. બરાબર? પણ અહીંયા તમે જોઈ શકશો આ એફ એક્સટર્નલ બળ છે, ડી છે એ સ્થાનાંતર છે. જે વિદ્યુત ક્ષેત્રની કેવી દિશામાં તમે કરો છો? વિરુદ્ધ દિશામાં. એટલે કાર્ય છે ને ઋણ લેવામાં આવે. કેમ કે ઓરિજિનલ વિદ્યુત ક્ષેત્ર એને અપાકર્ષે છે, એની વિરુદ્ધમાં તમે લઈ આવો છો. બરાબર? કોઈ પણ આ બિંદુએ લઈ આવો છો, કેટલું અંતર કાપીને? ડી જેટલું. તમે તમારું બળ વાપર્યું બહારથી તો જ આ વીજભાર આવશે, બાકી આવશે નહીં. કેમ કે એના ઉપર કયું બળ લાગે છે? અપાકર્ષી બળ. તો આ જે તમે કાર્ય કરો છો ને આપણા પોતાના બળ દ્વારા, બાહ્ય બળ દ્વારા, એ કાર્યને શું કહેવાય? જે તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કહેવાય. એટલે વિદ્યુત સ્થિતિમાન સાદી ભાષામાં કહું ને તો કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની શક્તિ માપે, પ્રબળતા માપે. બરાબર? કે તમે આ બિંદુએ લઈ આવો છો વિદ્યુત ક્ષેત્રના તો કેટલું કાર્ય કરવું પડે? આ બિંદુએ લઈ આવો તો કેટલું કાર્ય કરવું પડે? આ બિંદુએ લઈ આવો તો કેટલું કાર્ય કરવું પડે? દરેક બિંદુએ લઈ આવવા માટે કરવું પડતું કાર્ય અલગ અલગ હશે. એટલે સાદી ભાષામાં એવું કહેવાય કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે એ કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની શક્તિ માપે અથવા પ્રબળતા માપે. કેમ કે જો આપેલો વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ હશે ને તો વિદ્યુત ભાર દૂર વહી ગયો હશે, ત્યાંથી તમારે પાછો લઈ આવવો હશે ને તો બહુ વધારે કાર્ય કરવું પડશે. એટલે તમને વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? વધારે. તો આ જે કન્સેપ્ટ છે મિત્રો એને સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય. જોઈએ આપણે શું કહે છે તો કે અનંત અંતરેથી, પહેલા એ ખબર પડવી જોઈએ કે વિદ્યુત ભાર અનંત અંતરે શું કામ વહી ગયો. એના માટે ચેપ્ટર નંબર 1 છે એને યાદ કરવાનું. અપાકર્ષી બળ લાગે છે, ટેસ્ટિંગ ચાર્જ ધન છે, સ્ત્રોત વિદ્યુત ભાર ધન છે. ક્લિયર? અપાકર્ષી બળ લાગે છે એટલે વિદ્યુત ભાર અનંત અંતરે વહી ગયો છે, એને પાછો લઈ આવવો છે ક્ષેત્રમાં. તો ક્ષેત્રની વિરુદ્ધ શું કરાવવું પડે? કાર્ય. એટલે કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને, કેમ કે ટેસ્ટિંગ ચાર્જ છે ને આપણે એકમ લઈએ છીએ, એટલે એકમ ધન વિદ્યુત ભારને લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત ક્ષેત્ર જો એને અપાકર્ષે છે, તમારે લઈ આવવું હોય તો એની વિરુદ્ધ કાર્ય કરવું પડે. તે બિંદુ પાસેનું શું કહેવાય? સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તમે આ બિંદુએ લઈ આવો ટેસ્ટિંગ ચાર્જને, ધારો કે એ બિંદુ હોય તો એનું સ્થિતિમાન બોલાય VA. આ બી બિંદુ હોય તો એનું બોલાય VB. બરાબર? સ્થિતિમાનને V વડે દર્શાવે. તો આ બેઝિક આઈડિયા છે સ્થિતિમાન ક્યારે મળે અને શું માપે. કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એટલે કે શક્તિ માપે. આપેલું વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે, જેટલું પ્રબળ હશે એટલું વધારે કાર્ય કરવું પડશે, તો એ બિંદુનું સ્થિતિમાન વધારે મળે. અને બીજી વસ્તુ મને એ ખબર પડે અહીંથી કે અલગ અલગ બિંદુએ જો સ્થિતિમાન કેવું છે? અલગ અલગ. ક્લિયર? એટલે યાદ રાખજો વિદ્યુત સ્થિતિમાન છે ને એ કોઈ જગ્યાની અથવા બિંદુની લાક્ષણિકતા છે.
જો બિંદુ બદલે વિદ્યુત ક્ષેત્રનું તો વિદ્યુત સ્થિતિમાન બદલી જાય. ક્લિયર? તો આ થઈ ગઈ એની મિત્રો વ્યાખ્યા. V વડે દર્શાવાય. ઋણ વિદ્યુત બારનું જો વિદ્યુત ક્ષેત્ર અહીંયા તમે નેગેટિવ ચાર્જ મૂક્યો હોય અને અહીંયા તમે નેગેટિવ લઈ આવો, બરાબર, ટેસ્ટિંગ ચાર્જ અહીંયા પોઝિટિવ છે, સામે આપણે પોઝિટિવ રાખ્યો છે, અહીંયા નેગેટિવ ચાર્જ મૂક્યો હોય સ્ત્રોત અને ટેસ્ટિંગ ચાર્જ છે તમે નેગેટિવ લઈ આવો, તો ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર છે એનું સ્થિતિમાન કેવું મળે? ઋણ મળે. ક્લિયર? અને ધન વિદ્યુત ભાર હોય તો એની સ્થિતિમાન કેવું મળે? ધન મળે. એ તો જો કે આગળ જતા હમણાં બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર જોશું ને, ત્યાં સૂત્રમાં હું તમને ક્લિયર કરી દઈશ. અત્યારે યાદ રાખો કે ઋણ વિદ્યુત ભાર હોય, બરાબર, એમાં તમે કાર્યકરણ સ્થિતિમાન મેળવો તો એ ઋણ મળે, ધન વિદ્યુત ભારમાં ધન મળે. હવે આ સ્થિતિમાનનો એકમ શું? સાવ સિમ્પલ છે, આપણે વ્યાખ્યા જ બોલ્યા. જો ટેસ્ટિંગ ચાર્જ, ટેસ્ટિંગ ચાર્જ કેવો હોય? એકમ. તો એકમ જે ભૌતિક રાશિ હોય ને છેદમાં મુકાય, એટલે કે એકમ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. તો આ સૂત્ર બની ગયું V બરાબર W/Q. બરાબર, એકમ વિદ્યુત ભારને, કેમ કે ટેસ્ટિંગ ચાર્જ નાનો હોય એને આપણે પ્રેક્ટિકલી કેટલો લઈએ છીએ? 1 કુલમ. રેડી? અથવા 1 માઇક્રો કુલમ એકમ લઈએ છીએ. તો એકમ હોય એ ભૌતિક રાશિ છેદમાં આવે. શું કરો તમે એને? તો કે એને લાવવા માટે કાર્ય કરો છો. કાર્ય ક્યાં આવે? ઉપર આવે. તો કે W/Q એને કહેવાય V. એકમ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. એટલે આ એનું સૂત્ર છે, V બરાબર W/Q. W એટલે કાર્ય, Q એટલે વિદ્યુત ભાર. કાર્યનો એકમ થાય જૂલ, વિદ્યુત ભારનો એકમ થાય કુલમ, એટલે એનો પહેલો એકમ થાય જૂલ પ્રતિ કુલમ. આવું યાદ રાખવાનું, જુલમ પર કુલમ. શું? જુલમ પર કુલમ એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. અથવા વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ વોલ્ટ પણ લેવાય છે, જે એનો સિમ્બોલ છે એ એનો એકમ થાય. અને પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો હવે તો તમને આવડવું જોઈએ. બરાબર, પારિમાણિક સૂત્ર કોઈથી ગોખીને ન આવડે, તમને સૂત્ર આવડે એટલે આવડે. ઉપર કાર્ય છે, કાર્યનું પારિમાણિક સૂત્ર થાય M1L2T-2. સૂત્ર મેં કહી દીધું, કાર્યનું બળ ગુણ્યા સ્થાનાંતર. ત્યાંથી તમે આ બનાવી શકો. વિદ્યુત ભારનું થાય A1T1. ફાઇનલ સાદું રૂપ આપો એટલે વિદ્યુત સ્થિતિમાનનું આ પારિમાણિક સૂત્ર થાય. તો આ બેઝિક વ્યાખ્યા છે કે સ્થિતિમાન એટલે શું. જે વિદ્યુત ક્ષેત્ર પહેલા ચેપ્ટરમાં ભણ્યા એમાં થોડુંક ડીપમાં ઉતરવાનું. વિદ્યુત ભાર અપાકર્ષણને કારણે જાય છે તો ક્યાં સુધી જાય? તો કે અનંત સુધી. અનંત એટલે ખૂબ મોટા અંતરે. કેમ? તો કે મોટા અંતરે બળનું મૂલ્ય 0 થાય, વિદ્યુત ક્ષેત્ર 0 થાય, બળ લાગતું બંધ થાય એટલે અહીંયા સ્થિર થઈ જાય. ત્યાંથી પછી તમારે ખેંચી આવવાનો છે પાછો. તો એમનેમ નહીં આવે, અપાકર્ષી બળ લાગે છે, અપાકર્ષણને કારણે જ ગયો છે, તો એમનેમ પાછો નહીં આવે. તો એને લઈ આવવા માટે તમારે શું કરવું પડશે? બાહ્ય બળ લગાડવું પડશે. અને બાહ્ય બળ લગાડવાથી સ્થાનાંતર થાય એટલે કાર્ય મળે. તો એ જે બિંદુએ તમે લઈ આવો એને શું કહેવાય? સ્થિતિમાન. તો આ સ્થિતિમાનનો બેઝિક કન્સેપ્ટ થયો. કઈ રીતે ગણાય એનું સૂત્ર પણ મેં કીધું તમને. ચાલો હવે જેમ આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હતા, પછી અલગ અલગ રચનાનું વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હતા. બિંદુવત વીજભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, ડાયપોલ હોય એનું કેટલું થાય, ગોળીય કવચ હોય તો એનું કેટલું થાય. જે વસ્તુ પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્રમાં ભણ્યાની બધી રચના અહીંયા લઈ આવવાની, બરાબર, આ ચેપ્ટરમાં ભણવાની. ખાલી વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ શું ભણવાનું? વિદ્યુત સ્થિતિમાન. તો આપણો નેક્સ્ટ ટોપિક ઈ જ છે. પેલું જે આપણી પાસે તંત્ર આવે છે એ બિંદુવત વિદ્યુત ભાર Q આવે છે. ધારો કે આવો કોઈ બિંદુવત વિદ્યુત ભાર અહીંયા મેં Q રાખ્યો છે, બરાબર. તો આનાથી R જેટલા અંતરે, ધારો કે અહીંથી હું ધારી લઉં R જેટલા અંતરે કોઈ એક બિંદુ અહીંયા P છે, તો મારે આ P બિંદુનું સ્થિતિમાન ગોતવું હોય તો કેટલું મળે? આ બિંદુવત વીજભારથી R અંતરે આવેલા P બિંદુનું સ્થિતિમાન કેટલું મળે? તો એનું સૂત્ર છે મિત્રો KQ/R. આમ તારવી શકાય, સાવ સહેલું છે. કેમ કે જો આના કારણે અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? આપણે ભણી ગયા બિંદુવતને કારણે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? KQ/R². આ આપણે ભણી ગયા. રેડી? હવે તમારે વિદ્યુત સ્થિતિમાનમાં જવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? V બરાબર W/Q. W એટલે કરેલું કાર્ય, ને કરેલું કાર્ય શેના સ્વરૂપે સંગ્રહ પામે? ઉર્જા સ્વરૂપે. તો U/Q પણ લખાય.
જેમાં ક્યુ ટેસ્ટિંગ ચાર્જ છે તમારો. રેડી? તો એનો મતલબ એવો થાય કે અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા વિદ્યુત ભાર છે, અહીંયા અંતર છે. આમાંથી તમે અહીંયા સૂત્ર મૂકો તો W એટલે શું થાય? કાર્ય. કાર્યનું સૂત્ર શું થાય? હમણાં જોયું, બળ ગુણ્યા અંતર. બળ લાગવાથી જે અંતર કાપ્યું અથવા સ્થાનાંતર કર્યું છે, છેદમાં શું થાય? Q. હાલો, હવે F એટલે શું? બે વીજભાર વચ્ચે લાગતું બળ. આ આપણો ઓરિજિનલ વીજભાર છે Q. બરાબર? અહીંયા ટેસ્ટિંગ ચાર્જને આપણે Q0 લઈએ છીએ એટલે કન્ફ્યુઝન ન થાય. બે વીજભાર વચ્ચે કેટલું બળ લાગે એ આપણે ગોતવું હોય તો કુલમનો નિયમ કેટલું લાગે? K. પેલો સ્ત્રોત વિદ્યુત બળ ધારો કે Q છે, એનું ક્ષેત્ર આપણે ગોતવું છે. રેડી? જેના ઉપર બળ લાગે છે એ પરીક્ષણ વિદ્યુત ભાર Q0 છે. બે વચ્ચેનું અંતર કેટલું? ધારો કે R0 છે. અહીંયા ટેસ્ટિંગ ચાર્જ રાખ્યો હોય આપણે Q0. તો આ કુલમનો નિયમ લગાડ્યો મેં. અહીંયા આવશે ગુણ્યા R અને છેદમાં Q0. તો જો Q0 કટ, એક R કટ, તો ફાઇનલ V કેટલું આવ્યું? KQ upon R. તો તમારે તો ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે કે કોઈ Q વિદ્યુત ભાર હોય, સ્ત્રોત વિદ્યુત ભાર, એનાથી R અંતરે સ્થિતિમાન કેટલું હોય? KQ upon R. જો વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? KQ upon R સ્ક્વેર. આ ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત ક્ષેત્ર હતું KQ upon R સ્ક્વેર એટલે અહીંયા R નો વર્ગ આવતો હતો. R નો શું આવતો હતો? વર્ગ. અહીંયા જો R ની ટોપી ઉડી ગઈ, ખાલી શું આવે? અપોન R. ક્લિયર? તો આ બે ઉપરથી એક સંબંધ મળે. તમને કોઈ કહે કે વિદ્યુત સ્થિતિમાન ને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે સંબંધ તારવો, તો આ બેનો ભાગાકાર લઈ લ્યો, V બાય E. તો V શું આવે? KQ બાય R. E શું આવે? KQ બાય R સ્ક્વેર. એક એક R વહી ગયા, છેદનો છેદ અંશમાં આવે, KQ વહી ગયા, આ થશે R. તો ફાઇનલ સૂત્ર થઈ ગયું V બરાબર, આ E સામે લઈ જાઓ, R એટલે અંતર અથવા ડિસ્ટન્સ. આ સૂત્ર મેં તમને પહેલા ચેપ્ટરમાં કીધું હતું. વેદ. શું યાદ રાખવાનું? વેદ. રેડી? V ઇક્વલ ટુ ED. V ઇક્વલ ટુ ED. પણ આ સૂત્ર વપરાય ક્યારે? સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો. અસમાનમાં પાછું અલગ આવે, આગળ જતા આવશે. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તમારી પાસે અને એમાં તમારે વિદ્યુત સ્થિતિમાન જોતું હોય કોઈ અંતરે, તો આ સૂત્ર વપરાય, V બરાબર ED. તો જો બિંદુવત વીજભાર હોય તો યાદ રાખજો એનું વિદ્યુત સ્થિતિમાન આવે VR બરાબર, આ K જ છે, K ની જગ્યાએ મૂક્યું છે 1/4πε0. રેડી? અને VR થાય KQ બાય R, જે આપણે એમ તારવી નહીં તમને કીધું. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં મોટા ભાગના ભૂલ કરતા હોય છે. જોવાનું બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કીએ તો યાદ રાખવાનું ઉપર વર્ગ આવે, ટોપી આવે. સ્થિતિમાન કીએ તો વર્ગ નો આવે, ટોપી આવે નહીં, ખાલી R આવે. ક્લિયર? તો આ તફાવત મગજમાં રાખો અને આ તો હજી આગળ જતા આવશે એટલે તમને યાદ રહી જશે. ચાલો, હવે બીજી રચના આપણે કઈ જોઈતી વિદ્યુત ક્ષેત્રમાં? બિંદુવત વીજભાર પછી ડાયપોલ જોયો હતો, એક ધન વાળો ને એક ઋણ વાળો. બરાબર? બેયના મૂલ્ય સરખા હોય પણ વિજાતીય પ્રકારના હોય, આવું જોયું હતું. અને એના વિદ્યુત ક્ષેત્રના આપણે બે સૂત્ર અગત્યના તાર્યા હતા. એક ડાયપોલની અક્ષ ઉપર જે કેટલું હોય? 2kp upon RQ. કીધું હતું ને, અક્ષ એટલે પોતાની અક્ષ, પોતાનું બધાયનું આલું હોય એટલે બમણું હોય. જ્યારે ડાયપોલની વિષુવ અક્ષ ઉપર તમે વાત કરો તો અહીંયા કેટલું આવતું હતું? kp upon RQ. તો આ જ રીતે ડાયપોલ માટે તમારે સ્થિતિમાન જોતું હોય તો, કેમ કે અહીંયા મેં તમને એક જનરલ સૂત્ર કીધું હતું, યાદ હોય તો આવું, કે કોઈ પણ બિંદુએ તમારે ડાયપોલમાં વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો kp upon R ક્યુબ √3 cos સ્ક્વેર થીટા પ્લસ 1, આવું કીધું. પછી ડાયપોલની પોતાની અક્ષ હોય તો થીટા બરાબર 0 લેવાનું. આમાં થીટા બરાબર 0 મૂકો એટલે ઈ અક્ષ ઉપર તમને કેટલું મળે? વિદ્યુત ક્ષેત્ર મૂલ્યમાં 2kp upon R ક્યુબ. રેડી? અહીંયા થીટા બરાબર 0 મૂકો એટલે cos 0 1, 3 ને 1 4, 4 નું વર્ગમૂળ 2. અને જો તમારે વિષુવ અક્ષ ઉપર જોતું હોય તો એ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવતી હોય? 90 નો. તો વિષુવ અક્ષ ઉપર જો તમારે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો આ જે જનરલ સૂત્ર છે કોઈ પણ ખૂણા માટેનું, બરાબર, એમાં તમને થીટા અહીંયા 90 મૂકો તો cos 90 0 થાય, આ પદ ધોરું થઈ જાય 0.
તો 1 વધે તો એ મૂલ્ય કેટલું આવે? આ જ રીતે મિત્રો વિદ્યુત સ્થિતિમાનમાં આવું જ છે. એમાં એક જનરલ સૂત્ર જ છે, અહીંયા તમને આપેલું જ છે, હું અહીંયા સમજાવી દઉં. જો ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કહે ને તો આ જનરલ સૂત્ર છે. એ તમે યાદ રાખો ને એટલે તમને બેયનું આવડી જાય. ને આ સિવાયનો કોઈ ખૂણો આપે ને તો અહીંયા કિંમત મૂકી દેવાનું, એનું આવડી જાય. પણ ડાયપોલનું તમને વિદ્યુત સ્થિતિમાન કયા ચેપ્ટરમાં, તો સૂત્રમાં થોડોક તફાવત છે. V બરાબર અહીંયા આવે Kp/r² ઇન્ટુ cos θ. જોઈ લેજો સૂત્ર શું આવે, Kp/r². જો આમાંય તમને એક વસ્તુ જોવા મળશે. હું આ KQ/r² હતું ને એમાં V માં એક r ઘટી ગયો, તો અહીંયા જો ઘટી ગયો. અહીંયા ક્યુબ હતું, અહીંયા r² છે, બરાબર, ઇન્ટુ cos θ. આ સૂત્ર છે. ડાયપોલના કારણે કોઈ પણ બિંદુએ અવકાશમાં તમારે વિદ્યુત સ્થિતિમાન જોતું હોય તો એનું આ સૂત્ર છે, Kp/r² cos θ. હવે જેમ અહીંયા તમે અક્ષનું અને વિષુવ અક્ષનું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું એમ અહીંયા વિદ્યુત સ્થિતિમાન મેળવી શકો. ધારો કે હું θ બરાબર 0 લઉં તો મને મળી જાય V અક્ષ. અક્ષ પરનું મને વિદ્યુત સ્થિતિમાન મળી જાય. ચાલો મૂકો આમાં θ બરાબર 0 તો cos 0 કેટલા થાય 1, તો અક્ષ ઉપર હોય Kp/r², બરાબર. ધારો કે તમે વિષુવ અક્ષ લ્યો θ બરાબર 90, તો આમાં cos 90 મૂકો તો વિષુવ અક્ષ ઉપર તમને વિદ્યુત સ્થિતિમાન મળી જાય. અહીંયા cos 90 તો 0 થાય એટલે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય 0. ખાસ યાદ રાખજો, આમાં મોટા ભાગના ભૂલ કરીને આવે. જો ડાયપોલ છે એના વિષુવ અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કહે તો એ 0 ન હોય. કેટલું હોય? Kp/r². પણ તમને વિદ્યુત સ્થિતિમાન પૂછે તો સૂત્ર પ્રમાણ કેટલું આવે? 0 આવે. એટલે આ સૂત્ર તમારે મગજમાં રાખવાનું ડાયપોલ માટે કોઈ પણ બિંદુનું. તો આ બેમાં કમ્પેરિઝન જોજો. હું આગલું ચેપ્ટર એ તમને યાદ કરાવતો જાઉં છું એટલે પરીક્ષામાં પૂછાય ને તો શબ્દ જોવા, કમ્પેરિઝન થશે ને સૂત્ર વચ્ચે તો ખબર પડશે કે કેમાં કેટલો ફેર છે. આ આપણે ભણ્યા હતા પેલા ચેપ્ટરમાં, આ અત્યારે શીખા, બરાબર. હવે જો આમાં કોઈ દિશાની વસ્તુ ન આવે, કેમ કે વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ. શું કામ? બેઝિક સૂત્ર શું? W/Q. આ પણ અદિશ, વિદ્યુત બારે અદિશ, કાર્ય કેવી? અદિશ. એટલે વિદ્યુત સ્થિતિમાનની શું થાય? એટલે ટૂંકમાં છે ને આ ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન જ્યાં સુધી આપણે ભણશું ને ત્યાં સુધી દિશાની કોઈ તમને ચિંતા નથી. કેમ? વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે, બરાબર. એને ડાયરેક્ટ સરવાળા થાય, દિશા જોવાની જ ન હોય. સમાન દિશા ને વિરુદ્ધ દિશા, સમાન હોય સરવાળો ને વિરુદ્ધ હોય બાદબાકી, એ બધું વિદ્યુત ક્ષેત્રમાં આવે. અહીંયા તો સરવાળા જ થાય, અદિશ રાશિ છે એટલે, બરાબર. એટલે આમાં દિશા આવશે નહીં. તો આ થઈ ગયું ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. તમને એ જ અહીંયા આપેલું જ જો આર્ય સૂત્ર. આ K છે 1/4πε0 એટલે Kp cos θ/r². એમાં બધું સમજાયું છે કે P ને ડાયપોલ મોમેન્ટ કહેવાય, જે આપને ખબર છે. r કેપ છે r ની દિશાનો એકમ સદિશ થાય. θ કોની વચ્ચેનો ખૂણો હોય? તો કે આમાં બે સદિશ કોણ છે? P અને r. રેડી? એ આમાં એ જ હતું કે તમારું મધ્ય બિંદુ છે એ ને ક્યાં બિંદુ આવેલું છે એ બે વચ્ચેનું જે સ્થાન સદિશ હોય એ ખૂણો તમારે જોવાનો થાય. પછી θ બરાબર 0 એટલે કે અક્ષ હોય તો વિદ્યુત સ્થિતિમાન આવે Kp/r², Kp/r², અથવા પાઈ એટલે વિરુદ્ધ દિશા, પાઈ એટલે વિરુદ્ધ દિશા, બરાબર. પેલા તમે ડાયપોલ આમ મૂકી છે θ બરાબર 0 ને ખૂણે, વિરુદ્ધ દિશામાં મૂકો આમ તો પાઈ. તો શું ફેર પડે? અહીંયા cos પાઈ આવે એની કિંમત -1 થાય તો સ્થિતિમાન તમને ઋણ મળે. કેમ કે અદિશ રાશિ છે એટલે ધન, ઋણ અને 0 ત્રણેય થાય, બરાબર. આપણે જ્યારે શરૂઆત કરી પહેલી સ્લાઇડમાં ત્યારે જ કીધું ધન વિદ્યુત બારનું સ્થિતિમાન ધન હોય, ઋણ વિદ્યુત બારનું ઋણ હોય. અને અહીંયા ડાયપોલમાં જો અક્ષ ઉપર કેટલું આવ્યું? 0 આવ્યું. ક્લિયર? તો અહીંયા જો અહીંયા પ્લસ ઓર માઇનસ કર્યું એનો મતલબ શું થાય? θ બરાબર 0 માટે પ્લસ આવશે, θ બરાબર પાઈ મૂકશો તો cos પાઈ -1 આવે, તો એના માટે સ્થિતિમાન કેવું આવશે? ઋણ આવશે. એટલે પ્લસ ઓર માઇનસ મૂક્યું છે. અહીંયા આવશે Kp/r² ફાઇનલ. અને ડાયપોલની વિષુવ અક્ષ માટે V કેટલું થાય? 0 થાય. તો આ કમ્પેરિઝન થઈ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન, જે મગજમાં રાખવાની. ક્લિયર?
ચાલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે ગોળીય કવચ. આપણે ભણ્યા છીએ બરાબર. પેલા ચેપ્ટરમાં કોઈ ગોળીય કવચ હોય તો કવચમાં વચ્ચે કોઈ દ્રવ્ય ન હોય એટલે જેટલો પણ તમે વિદ્યુત ભાર આપો એ બધોય ક્યાં હોય? સપાટી ઉપર જ હોય. આના ગ્રાફી દોર્યા હતા આપણે. ગાઉસના નિયમની ઉપયોગિતા નંબર 3 આગલા ચેપ્ટરનો છેલ્લો ટોપિક હતો. રેડી? તો બધો વીજભાર ક્યાં હોય? સપાટી ઉપર હોય. ધારો કે આર ત્રિજ્યાનું કવચ છે તો અહીંયા શું ભણ્યાથી યાદ કરાવું ને અહીંયા શું આવશે એ યાદ કરાવી દઉં. પછી આપણે એવું ભણ્યા હતા કે અંદરના ભાગમાં ઈ બરાબર 0 હોય કેમ કે અંદર કોઈ વીજભાર જ નથી. તો ગાઉસના નિયમનો તમે પૃષ્ઠ ધારો, ગાઉસિયન પૃષ્ઠ, તો ઘેરાતો વીજભાર 0 થાય એટલે અંદરના ભાગમાં ઈ 0 હોય. સપાટી ઉપર કેટલું હોય? તો કે મહત્તમ હોય. કેટલું? બિંદુવત વીજભારના જેમ વર્તે આનો વીજભાર kq/r². આ સપાટી ઉપર હોય એટલે મહત્તમ હોય. પછી ધારો કે આ કવચથી કોઈ બહારનું બિંદુ હોય તો r જેટલા અંતરે. અહીંયા કેટલું હોય? તો કે બહારના બિંદુ એ સૂત્ર આ જ kq/r². પણ એ મહત્તમ ન હોય. જેમ જેમ અંતર વધતું જાય એમ છેદ વધે તો એ ઘટે. આવું આપણે વિદ્યુત ક્ષેત્રમાં ભણ્યા કવચમાં. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ભણવાનું છે બરાબર. ભૂલ ન કરતા, ખાસ એક જગ્યાએ ભૂલ થશે. ક્યાં? અંદરના બિંદુ એ સમજાવું અમને. હવે વિદ્યુત સ્થિતિમાનની જો હું ચર્ચા કરું તો પેલા આવે અંદરનો બિંદુ. ચાલો અહીંયા હું કવચ પાછી દોર દઉં. આ આપણી ઓરિજિનલ ત્રિજ્યા r અને આ વિદ્યુત ભારનું વિતરણ. નિયમિત રીતે વિદ્યુત ભાર છે પથરાયેલો છે. આપણે અહીંયા અંદર V જોઈ છે. અંદરના ભાગમાં V કેટલું હોય? તો ઘણા એવું કહે છે સાહેબ હમણાં ઓલું સૂત્ર મૂકો V બરાબર ED. E0 છે તો V0 થાય. ખોટું. એવું નથી કેમ કે આ વિદ્યુત ક્ષેત્ર સમાન નથી. જો અંતર સાથે બદલે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ને તો જ આ સૂત્ર વાપરી શકાય. આમાં જેમ જેમ અંતર તમે દૂર જાશો બરાબર એમ અંતર વધશે તો વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. એટલે વિદ્યુત ક્ષેત્ર અચળ નથી. કોઈ આ કિંમત મૂકીને 0 ન કરી દે કે E0 છે તો V0 એવું હોતું નથી. હો, ભૂલ ન કરતા. આવું શું હોય આપણે જોઈ. ચાલો અંદરના ભાગમાં V જોતું હોય તો V કેટલું હોય? સાવ સિમ્પલ છે. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? W/Q. આવું સૂત્ર છે કે કોઈ એકમ વીજભાર છે એને તો અનંત અંતરેથી અહીંયા લાવતા હોય તો અહીંયા વિચારો. ધારો કે અત્યારે આ ગોળા ઉપર વીજભાર વિતરિત છે ને અનંત અંતરેથી હું Q0 ને લઈ આવું બરાબર. અહીંથી ધારો કે આ અનંત અંતર છે. શીખજો, આ શીખવા જેવું છે. અહીંથી હું લઈ આવું છું. હવે Q0 ને જેમ જેમ હું નજીક લઈ આવીશ બરાબર એમ મારે કાર્ય કરવું પડશે. ધારો કે નજીક લેવો સપાટી ઉપર પહોંચાડી દીધો અહીંયા સુધી. એટલે કે અનંત અંતરેથી જેમ જેમ હું નજીક લઈ આવીશ કેમ કે આ ધન વીજભાર છે, આ પોતે ધન છે એટલે આ જે કવચનું વિદ્યુત ક્ષેત્ર છે આને અપાકર્ષતું હશે એટલે તો એ અનંત અંતરે પડ્યો છે. હવે એને તમારે નજીક લઈ આવો છે તો નજીક જેમ જેમ લઈ આવશો બરાબર એમ શું થશે? કાર્ય થશે. અને ધારો કે તમે અહીંયા લઈ આ સપાટી ઉપર આ બિંદુએ ત્યારે થયેલું કાર્ય 100 જૂલ છે અને હું 1 કુલમ વીજભાર લેવો બરાબર. 100 જૂલ મેં કાર્ય કર્યું. વીજભાર મારો એકમ છે એટલે છેદમાં મૂક્યું 1 કુલમ. આ કાર્ય, આ વીજભાર. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? 100 વોલ્ટ થાય સાહેબ. જૂલ પ્રતિ કુલમ ને તો વોલ્ટ કહેવાય. 100 ભાગ્યા 1 એટલે 100. હવે વિચારો અહીંથી હું અંદર લઈ આવું ધારો કે આ બિંદુએ તો મારે કોઈ કાર્ય કરવું પડે. અહીંયા સુધી કરવું પડ્યું હતું 100 વોલ્ટ થયું. સપાટીથી હવે અંદર લઈ આવું તો કોઈ કાર્ય કરવું પડે? તો જવાબ છે ના. શું કામ? તો કે અંદર ઈ કેટલું છે? 0. કાર્ય તો ક્યાં કરવું પડે? જ્યાં વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં. કેમ કે કાર્ય એટલે કરવું પડે છે વિદ્યુત ક્ષેત્ર અપાકર્ષણ કરતું એટલે. તો જો બહારના ભાગમાં કાર્ય કરવું પડ્યું કેમ કે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હતું એટલે તમારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આવવું હતું એટલે કાર્ય કરવું પડ્યું. પણ જેવા સપાટીથી તમે અંદર પ્રવેશા કોઈ પણ બિંદુ, આ બિંદુ લ્યો, આ બિંદુ લ્યો કે આ બિંદુ લ્યો, તો હવે તમારે વધારાનું કોઈ કાર્ય નહીં કરવું પણ અહીંયા સુધી તમે 100 જૂલ જેટલું કર્યું છે તો એ 100 જૂલ જેટલું જ રહેશે.
અંદર હવે વીજભારને તમે ગમે ત્યાં ફેરવો ને તો વધારાનું કાર્ય કરવું પડશે નહીં. શા માટે? તો કે અંદર હવે વિદ્યુત ક્ષેત્ર જ નથી. વિદ્યુત ક્ષેત્ર હોય તો એની વિરુદ્ધ કાર્ય થાય ને, અંદર વિદ્યુત ક્ષેત્ર જ નથી. એટલે એવું નહીં કે અંદર V0 થાય, એમ નથી કહેતો. તમે અહીંયા સુધી જે કાર્ય કર્યું છે ને 100 જૂલ, એ તો થઈ જ ગયું છે, એને હવે આપણે બદલી નથી શકવાના, કેમ કે તો જ વીજભાર અહીંયા આવશે. હવે વધારાનું કોઈ કાર્ય નહીં કરવું પડે. જે 100 જૂલ હતું એમાં હવે કંઈ વધારો નહીં કરવો પડે. એટલે અંદરના બિંદુએ સ્થિતિમાન કેટલું થશે? અચળ થાય. જે અહીંયા 100 જૂલ કર્યું છે સપાટી સુધી, એટલું ને એટલું રહેશે. અંદરના કોઈ પણ બિંદુએ આવ્યો તો વધારે કાર્ય નહીં કરવું પડે. સપાટી ઉપર જેટલું હતું 100 જૂલ એટલું જ કરવું પડશે, અંદર વધારે કોઈ કાર્ય કરવું પડશે નહીં. ક્લિયર? એટલે કન્સેપ્ટ આ છે. કોઈ ઓલું સૂત્ર V બરાબર ED ન મૂકતા. એટલે અંદર સ્થિતિમાન અચળ હોય અને કેટલું હોય તો કે સાહેબ સપાટી જેટલું જ હોય, કેમ કે કાર્ય ક્યાં સુધી કર્યો છે? સપાટી સુધી જ કર્યું છે. પછી ક્યાં કાર્ય જ કર્યું? વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. પછી વિદ્યુત ક્ષેત્ર તો હોવું જોઈએ, અંદર વિદ્યુત ક્ષેત્ર જ નથી. એટલે અંદરના ભાગમાં V કેવું મળશે ભાઈ? અચળ મળશે. યાદ રાખજો ખાસ, અંદર V મળશે અચળ. અને કેટલું હશે? સપાટી જેટલું જ. કેટલું હશે? સપાટી જેટલું. વધારાનું અંદર કોઈ કાર્ય જ નથી કરવું પડતું, સપાટી સુધી કર્યું એટલું ને એટલું. ક્લિયર? રેડી? ચાલો, આ થઈ ગઈ વસ્તુ વિદ્યુત સ્થિતિમાન અંદર શું કામ અચળ હોય. અને સપાટી ઉપર કેટલું હોય? કોઈ એવો પ્રશ્ન પૂછે તો સાહેબ અહીંયા કેટલું હોય? સાવ સિમ્પલ છે. આ બિંદુવત વીજભાર જ હતો. જો અહીંયા બિંદુવતની જેમ વર્તતો હતો તો અહીંયા સૂત્ર શું લગાડ્યું? KQ/R². વિદ્યુત ક્ષેત્ર હતું તો હમણાં જ જોયું બિંદુવત વીજભારનું સ્થિતિમાન કેટલું હોય? KQ/R. સપાટી ઉપર હશે એ આટલું હશે, જે મહત્તમ હશે. અને સપાટીથી હવે તમે જેમ જેમ કોઈ બહારનું બિંદુ લ્યો R અંતરે સેન્ટરથી, બરાબર, ધારો કે અહીંયા કોઈ બિંદુ છે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? બિંદુવત વીજભારનું સ્થિતિમાન જ આવે, KQ/R. બરાબર. જેમ જેમ તમે દૂર જાશો સપાટીથી એમ R વધે એટલે V શું થાય? ઘટતો જાય. એટલે બહારના ભાગમાં સપાટી ઉપર તો કન્સેપ્ટ સેમ જ છે. જો અહીંયા જો E બરાબર KQ/R². અહીંયા જો પછી તો કે E બરાબર KQ/R². અંતર સાથે ઘટે તો અહીંયા E જ છે. પણ કન્સેપ્ટ અલગ ક્યાં છે? અંદર. અહીંયા અંદર E0 હતું, અહીંયા V0 ન હોય, એ અચળ જ હોય, કેમ કે વધારાનું કોઈ કાર્ય કરતા નથી. કોઈ V બરાબર ED ન મૂકી દો, કેમ કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર નથી હો, અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. આનું સમાન ન કહેવાય. આની ક્ષેત્ર રેખાઓ દોરો ને તો બધી એકબીજાની સમાંતર ન આવે. ક્લિયર? તો આ ખાસ અલગ આ છે. અહીંયા E0 હોય, અહીંયા અચળ હોય. તો હું એક કોષ્ટક બનાવી દઉં તમને ખાસ ગોળીય કવચ માટે, યાદ રાખી લેવાનું આ ચર્ચાના આધારે. ગોળીય કવચ માટે, બરાબર. પહેલા આપણે લેશું અંદરનું બિંદુ, સેન્ટરથી ચાલુ કરશું. સપાટી પર અને સપાટીની બહાર, એટલે આખો પોઈન્ટ આવી ગયો તમારો. તો જો અંદરનું બિંદુ કહીએ તો અહીંયા હું લઉં E, અહીંયા લઉં V. અંદરના બિંદુએ E કેટલું હોય? 0. V કેવું હોય? અચળ. અને અચળ કેટલું હોય? સપાટી જેટલું, KQ/R. ત્રિજ્યા જેટલું અંતર. સપાટી ઉપર કેટલું હોય વિદ્યુત ક્ષેત્ર? તો કે KQ/ત્રિજ્યાનો R². અહીંયા તો કે આટલું જ હોય, KQ/R. અંદરના ભાગે અને સપાટી ઉપર બે જગ્યાએ અચળ જ હોય, મહત્તમ હોય. સપાટીની બહાર તો કે વિદ્યુત ક્ષેત્ર હોય KQ/R². ઘટે અંતર સાથે, અંતર જેમ વધે એમ ઘટે. સેમ અહીંયા એ જ કન્સેપ્ટ, પણ સૂત્ર V નું આવે. એટલે અલગ આ વસ્તુ છે, આને હું હાઇલાઇટ કરું છું. V0 ન હોય, E ભલે 0 રહ્યો. તો આ થઈ ગયું ગોળીય કવચનું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બેયની સરખામણી. ક્યાં તફાવત હોય? એક જ બાબતમાં હોય. રેડી? અહીંયા તમને એ જ વસ્તુ કીધી છે. જો અલગ અલગ બિંદુ માટે બહારના બિંદુએ જુઓ તો V બરાબર KQ/R. અંદરના બધા બિંદુએ સ્થિતિમાન કેવું હોય? અચળ. સપાટી જેટલું જ હોય. જો ત્રિજ્યા અહીંયા R છે, બરાબર. આ ખાસ અગત્યનું છે. અંદર V0 ન થાય.
ક્લિયર? ચાલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે વિદ્યુત ભારોનું અસતત વિતરણ. અસતત એટલે છૂટાછવાયા. ધારો કે એક વીજભાર અહીંયા છે Q1, બીજો અહીંયા છે Q2, ગમે એટલા હોય, ત્રીજો અહીંયા છે Q3. આવા તો n વીજભાર હોય. આવું કોઈ તંત્ર છે, આના કારણે તમારે અવકાશના કોઈ P બિંદુએ અહીંયા આપણે સ્થિતિમાન ગોતવું છે કે અહીંયા સ્થિતિમાન કેટલું. તો સ્થિતિમાન તો અદિશ રાશિ છે, એમાં ક્યાં દિશા જોવાની છે? દરેક બિંદુવત વીજભાર વડે જે સ્થિતિમાન મળે એનો શું કરી દેવાનો? સરવાળો, સિમ્પલ સરવાળો. કે અહીંયા સદિશ સરવાળો ન આવે, દિશા જોવાની નથી. વિદ્યુત ક્ષેત્ર હોય, ચિંતા હોય, ખાલી તમને અંતર ખબર હોવા જોઈએ. ધારો કે Q1 થી આનું અંતર છે R1, Q2 થી અંતર છે R2, Q3 થી અંતર છે R3. આવા n વિદ્યુત ભાર હોય હો. તો ટોટલ સ્થિતિમાન કેટલું થાય P બિંદુએ? તો કે પહેલાના કારણે V1 પ્લસ બીજાના કારણે V2, ત્રીજાના કારણે V3. આવા ધારો કે n હોય તો n માનું શું થાય? V. સીધો સરવાળો. ચાલો પહેલાના કારણે કેટલું સ્થિતિમાન હોય? તો કે આ બિંદુવત વીજભાર છે. બિંદુવત વીજભારથી આર અંતરે સ્થિતિમાન કેટલું? હમણાં જ ગણ્યા કે વીજભાર Q1, અંતર કેટલું? R1 પ્લસ V2, તો કે આ બિંદુવત વીજભાર છે બરાબર. એનાથી આ P બિંદુ એ કેટલા અંતરે છે? R2, તો કેટલું સ્થિતિમાન હોય? કે Q બાય R જ હોય. અહીંયા R2 આવે, અહીંયા R2. આ જ રીતે ત્રીજાનું આવે, આ બિંદુવત વીજભાર છે, એટલે કે અસતત વિતરિત કરેલા બધા બિંદુવત વીજભાર જ છે. તો દરેકને કારણે જે સ્થિતિમાન મળે એનો સીધો સરવાળો થાય, અદિશ રાશિ છે. લા થાય કે Q3 upon R3 અપ ટુ કે QN upon RN. આ તમારું ટોટલ સ્થિતિમાન થયું. દરેક વિદ્યુત ભાર વડે મળતા સ્થિતિમાનનો સરવાળો. તો અહીંયા જો એ જ વસ્તુ છે, ટોટલ સ્થિતિમાન. અને આને લખ્યું છે સમેશનના સ્વરૂપમાં. અને ટૂંકમાં લખવું હોય તો આમ લખાય. જો બધામાંથી કોમન શું નીકળી જાય? કે બરાબર. રીએ કોણ અંદર? Q અને R. અહીંયા I આપી દેવાનો, અહીંયા I આપી દેવાનો. I એટલે ક્રમ સમેશનમાં 1 થી ક્યાં સુધી n. જો તમે પહેલો વીજભાર લેતા હોય I બરાબર 1, તો અહીંયા Q1 એનો સ્થાન સદિશ R1 કે સાથે ગુણાય એટલે કે Q1 upon R1. સમેશન એટલે સરવાળો. I બરાબર 2 લઉં તો અહીંયા Q2 R2 કે સાથે ગુણાય એટલે કે Q2 upon, તો શોર્ટમાં આમ લખાય બરાબર. એટલે કે દરેક છે એનો શું થાય? સરવાળો થાય. દિશા વગરનો અદિશ રાશિ છે. ક્લિયર? ચાલો આગળ. ત્યારબાદ આવે છે અગત્યનો ટોપિક સમસ્થિતિમાન પૃષ્ઠ. નામ જ એવું છે, જો સમ સ્થિતિમાન. અગત્યનો ટોપિક છે. આમાંથી થિયરિટિકલ MCQ બહુ સારા એવા આવે છે. છેલ્લો ટોપિક છે. સમસ્થિતિમાન એટલે શું? સરખું વિદ્યુત સ્થિતિમાન. એને વોલ્ટેજ કહેવાય હો. વિદ્યુત સ્થિતિમાનને પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય, PD પણ કહેવાય શોર્ટમાં. પોટેન્શિયલ એનું ઇંગ્લિશ નામ છે. બે બિંદુ વચ્ચે લેતા હોય તો બે બિંદુના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને ઇંગ્લિશમાં કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ. અને પૃષ્ઠ એટલે કે પૃષ્ઠ, કોઈ સમતલ. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રમાં એવું સમતલ કે જેના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું હોય? અચળ હોય. જેમ આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર બોલતા હતા, જેના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સમાન હોય. એ જ રીતનું છે બરાબર. કે વિદ્યુત ક્ષેત્રમાં એવું પૃષ્ઠ દોરવાનું તમારે કે જેનું સ્થિતિમાન કેવું હોય? સરખું હોય. દરેક બિંદુએ એનું એ પૃષ્ઠ ઉપરનું કોઈ પણ બિંદુ લઈ લ્યો, ત્યાં સ્થિતિમાન કેવું આવે? સરખું આવે. જેમ કે એક આઈડિયા દઉં તમને. બિંદુવત વીજભાર લઈએ આપણે +Q બરાબર. તો પેલા આપનું આનું વિદ્યુત ક્ષેત્ર ખબર છે કેવું આવે? બહાર આવતી દિશામાં આ રીતે. આટલું આપણે જાણીએ છીએ. આનું આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું છે, કેવું આવે? એના માટે તમને પેલા વિદ્યુત ક્ષેત્ર ખબર છે. આ રીતે બહાર નીકળતી દિશામાં છે. હવે મારે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો આ સેન્ટરમાં વીજભાર છે. આ સેન્ટરમાં જે વીજભાર હોય ત્યાંથી સમાન અંતર લેવાનું. શું કામ? કેમ કે બિંદુવત વીજભાર છે, તો બિંદુવત વીજભારનું સ્થિતિમાન શું થાય? KQ બાય R. KQ આ બે અચળ છે. આ વીજભાર કઈ બદલવાનું નથી. તમે એક વાર મૂકો એટલે K કુલમનો અચળાંક ઈ પણ બદલવાનો નથી. બદલે શું? R. તો V બદલે છે એનું મુખ્ય કારણ કોણ છે? R.
તો મારે વી ને અચળ કરવું હોય તો મને અંશ નથી નડતો, એ તો અચળ જ છે પહેલેથી. આ બે તો અચળ જ છે, એ કોઈ વાકમાં નથી. વાકમાં આર છે. જેમ જેમ અંતર બદલે એમ વિદ્યુત સ્થિતિમાન બદલે. તો જો હું અંતર અચળ કરી દઉં કોઈ પણ રીતે તો મારું વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? અચળ થાય. ટૂંકમાં કન્સેપ્ટ એવો આવ્યો કે બિંદુવત વીજભારમાં તમારે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો આ વિદ્યુત ભારથી સમાન અંતરના બિંદુ લેવાના. કેવા અંતરના? સમાન. ધારો કે અહીંથી સમાન અંતરનું એક બિંદુ આ લીધું, એ જ રીતે આ ક્ષેત્ર રેખા ઉપર એટલા જ અંતરવાળું બિંદુ, આ જ એટલા અંતરવાળું, આ એટલા અંતરવાળું, આ એટલા અંતરવાળું, બધી બાજુ જેટલી ક્ષેત્ર રેખા છે એમાં સેન્ટરથી સમાન અંતરવાળું બિંદુ ખેંચવાનું અને બધાને જોડી દો ને એટલે તમને એક આવું પૃષ્ઠ મળે, જેને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. ક્લિયર? તો આ કન્સેપ્ટ છે ભાઈ કે સેન્ટરમાં તમારો બિંદુવત વીજભાર હોય, અહીંયાથી સરખા અંતરે તમે બધા બિંદુઓ લઈને ક્ષેત્ર રેખા ઉપર પૃષ્ઠ દોરો તો એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. કે જેના દરેક બિંદુએ તમે આ બિંદુ લ્યો, આ બિંદુ લ્યો, આ લ્યો, આ લ્યો, આ લ્યો, કોઈ પણ બિંદુ લ્યો, અહીંયા વી કેવું હશે? સરખું જ હશે. કેમ? તો કે દરેક બિંદુ છે એ જો ગોળા ઉપરનું, આ તો વર્તુળ દેખાય છે, ત્રિપરિમાણમાં વીજભાર હોય તો ગોળો બને આખો, બરાબર? તો દરેકનું અંતર કેટલું છે? ગોળાની ત્રિજ્યા જેટલું જ છે. કોઈ પણ બિંદુ લઈ લ્યો પરિઘ ઉપરનું, દરેકનું અંતર કેટલું થાય? ત્રિજ્યા જેટલું જ થાય. તો આર અચળ કે ક્યુ અચળ તો સ્થિતિમાન કેવું થાય? અચળ જ થાય. રેડી? તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવાનો કન્સેપ્ટ છે. વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વીજભારથી સમાન અંતરે આવેલા જે બિંદુઓ છે એને જોડતું જે પૃષ્ઠ મળે, બરાબર? ગોળાકાર હોય, બિંદુવત વીજભાર હોય ને એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય? ગોળાકાર હોય. ધારો કે તમને સમાન, આ તો અસમાન વિદ્યુત ક્ષેત્ર હતું, સમાન વિદ્યુત ક્ષેત્ર આપે તો આવું, આનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય? સેમ વસ્તુ છે. આ ઉદ્ભવ્યું ક્યાંથી હોય? પ્લસમાંથી. કન્સેપ્ટ જ વાપરવાનો આવડો. આ જ અંત ક્યાં પામે? માઇનસમાં. તો આ પ્લસ વાળા છે અહીંયાથી સરખા અંતરે આ ક્ષેત્ર રેખા ઉપર લેવાનું અંતર. ધારો કે આટલું અંતર લઈ લો પહેલામાં, બીજામાં એટલું, ત્રીજામાં આટલું, ચોથામાં આટલું, આ બધાને જોડી દો એવું કાલ્પનિક પૃષ્ઠ. કાલ્પનિક એટલા માટે કહેવાય કે આપણે દોરીને બતાવીએ છીએ, બાકી એવું હોતું નથી. આ પૃષ્ઠ એવું છે કે જ્યાં સ્થિતિમાન અચળ છે. તો આ તમને તો સીધી લાઈન દેખાય છે, પણ એ વાસ્તવમાં તમે 3D માં જુઓ ને તો આવું પૃષ્ઠ દેખાય, સમતલ આકાર. કેમ કે કોઈ પણ સમતલ હોય તમારી સામે હું આમ રાખું તો તમને તો આ જો એની ધાર જ દેખાય, બરાબર? સામેથી શું દેખાય? ધાર જ દેખાય. પણ હોય તો શું? આખું સમતલ. તો સમાન વિદ્યુત ક્ષેત્ર છે એનું જો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું આવે? સમતલીય આવે. કેવું આવે? સમતલીય. બિંદુવત વીજભારનું કેવું આવે? ગોળાકાર. ગોળો બને, વર્તુળ કોઈ ન બને. ઓ આ ત્રિપરિમાણ છે. હારો કોઈ એમ કે તો સાહેબ અસમાન વિદ્યુત ક્ષેત્રનું આવે સમતલીય, પણ થોડુંક એમાં અલગ હોય. આ રીતે જો, ધારો કે આવું કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર? અહીંથી અહીંયા પ્લસ હશે, અહીંયા માઇનસ હશે. તો એમાં છે ને આ સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે ને સમતલ, એ ગીચો ગીચ આવેલા હોય. ક્યાં? જ્યાં પ્રબળતા વધારે હોય અહીંયા. ધારો કે અહીંયા આટલા અંતરે લઉં તો અહીંયા એક આવું સમસ્થિતિમાન પૃષ્ઠ મળે, સમતલ આકારનું, બરાબર? પછી ધારો કે અહીંયા કોઈ એક બિંદુ લઉં સરખા અંતરે તો અહીંયા મળે સમતલ આકારનું. પણ અહીંયા જેમ જેમ તમે આમ નજીક જાઓ ને એમ ક્ષેત્ર રેખાઓ ગીચ થતી જાય છે. ગીચ થતી જાય તો એનો મતલબ એવો થાય કે જેમ વિદ્યુત ક્ષેત્ર ગીચ થાય એમ વિદ્યુત સ્થિતિમાન પ્રબળ મળે. તો તમને અહીંયા છે ને સ્થિતિમાન પૃષ્ઠો હાવ નજીક નજીક મળે. આ રીતે મળે. આવા આકારના, આકાર નો બદલે, પણ નજીક નજીક. અહીંયા પ્રમાણમાં છૂટા મળે આ રીતે. કેમ કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે બધાય હરખા અંતરે મળે એકબીજાથી. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે એટલે અહીંયા જે તરફ વિદ્યુત ક્ષેત્ર વધતું જતું અહીંયા ઈ ઓછું હશે, છૂટી ક્ષેત્ર રેખા છે એટલે અહીંયા ઈ વધારે હશે. તો અહીંયા સ્થિતિમાન કેવું થાય? વધારે થાય. રેડી? એટલે એના સમસ્થિતિમાન પૃષ્ઠો આકારમાં તો સમતલીય જ મળે, સમાન હોય કે અસમાન.
પણ અસમાનમાં જ્યાં તીવ્રતા વધારે હોય ને ત્યાં ગીચતા કેવી હોય? આવી વધારે હોય. ક્લિયર? આ થયો મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠનો કન્સેપ્ટ. ખાસ આમાં સમસ્થિતિમાન પૃષ્ઠ તો તમને દોરતા આવડી જશે. જે મેઇન મુદ્દા છે ને એના અગત્યના મુદ્દા છે. 2 થી 3 મુદ્દા છે જે એમસીક્યુમાં પૂછે. જેમાં પહેલો મુદ્દો છે, કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો સદિશ તે બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોય. એ આકૃતિમાં દેખાય જ છે. જો ધારો કે હું આ બિંદુ લઉં, ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેં દોર્યું છે. અહીંયા આ ક્ષેત્ર રેખા છે, વિદ્યુત ક્ષેત્રની દિશા. એ સ્થાનિક રીતે જુઓ તો સમસ્થિતિમાન પૃષ્ઠને કેટલાના ખૂણો બનાવે? 90. કોઈ પણ જગ્યાએ જોઈ લ્યો, કેટલાનો ખૂણો બનાવે? 90. એટલે કે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્રની દિશા અને પૃષ્ઠની સપાટી બરાબર એ બે વચ્ચે કેટલાનો ખૂણો બને? 90નો. θ 90 હોય, જે આકૃતિમાં દેખાય છે. અહીંયા જો 3-4 દેખાડ્યા, હજી બીજા દેખાડવા હોય દેખાડી શકાય. ક્લિયર? આ રીતે. આ પહેલો અગત્યનો પોઈન્ટ. બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભારને પૃષ્ઠ પરના કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જતા કાર્ય શૂન્ય થાય. એટલે એવું કહેવા માંગે, ધારો કે સમસ્થિતિમાન પૃષ્ઠનું આ બિંદુ A છે, આ બિંદુ B છે. તમારે વિદ્યુત ભારને A થી B લઈ જાઓ છે. ક્યાં? A થી B. તો કરવું પડતું કાર્ય કેટલું થાય? 0 થાય. શું કામ? તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? W/Q. જે વીજભારને તમે પકડી જાઓ છો બરાબર, એ વીજભાર પર કરવું પડતું કાર્ય. હવે અહીંયા જો બિંદુઓ 2 અલગ અલગ છે. અહીંયા A બિંદુ છે, અહીંયા B બિંદુ છે. તો A બિંદુને પોતાનું સ્થિતિમાન હોય, B ને પોતાનું હોય. તો અહીંયા મારે V નો લખવું જોઈએ. જ્યારે 2 અલગ અલગ બિંદુ હોય ત્યારે એ 2 બિંદુના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો જોઈએ. એટલે ΔV લખાય. ΔV એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા તમે ક્યાં જાઓ છો? A થી B. તો આ પ્રારંભિક થયું, આ અંતિમ થયું. તો તફાવતમાં શું આવે? અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક બરાબર W/Q. હા, WQ. હવે મને કયો, આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એમાં B બિંદુ ને A બિંદુ બેયનું સ્થિતિમાન કેવું હોય? સરખું. કોઈ પણ બિંદુ લઈ લ્યો આખા પૃષ્ઠની સપાટી ઉપર, બધે સ્થિતિમાન કેવું હોય? સરખું જ હોય. એટલે કે VB અને VA બે સમસ્થિતિમાન પૃષ્ઠના જ બિંદુ છે, એટલે તો એને સમસ્થિતિમાન કહેવાય. અહીંયા સ્થિતિમાન કેવું હોય? સરખું. તો આ બેયના સ્થિતિમાન સરખા હોય. સ્થિતિમાન સરખા હોય તો બે સરખી સંખ્યાની બાદબાકી શું આવે? 0. એનો મતલબ ΔV થાય 0. W/Q. તો આપણે કાર્ય જોતું કેટલું મળે? 0. બરાબર ને? આમે સમજી શકાય ભાઈ વિદ્યુત સ્થિતિમાન બદલતું ન હોય બરાબર, તો અહીંયા સ્થિતિમાન તમે જે લ્યો એ અચળ જ હોય. વિદ્યુત સ્થિતિમાન નથી બદલતું, અહીંયા સ્થિતિમાન અચળ છે, ત્યાં કાર્ય કરવું જ ન પડે કાંઈ. આ રીતે સાબિત થાય કે જે 2 બિંદુ તમે લઈ લ્યો જ્યાં અચળ સ્થિતિમાન છે, તો એ 2 બિંદુનું સ્થિતિમાન હરખું હોય, એની બાદબાકી લ્યો તો હરકી સંખ્યાની બાદબાકી 0 આવે. તો કાર્ય કેટલું થાય? 0. આ ખાસ અગત્યનો પોઈન્ટ છે, યાદ રાખજો કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના કોઈ પણ 2 બિંદુએ, એક બિંદુએ બીજા બિંદુએ જાઓ, બીજાથી ત્રીજાએ જાઓ, ત્રીજા ચોથાએ જાઓ, સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કૂદકા લગાવે વિદ્યુત ભાર, એટલે કરવું પડતું કાર્ય કેટલું થાય? 0. રેડી? અને 2 સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારેય એકબીજાને છેદે નહીં. તમે જોઈ શકો, જો આનું મારે બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય ને તો આવું દોરાય. એ ક્યારેય એકબીજાને છેદી શકે નહીં. છેદે તો શું થાય? ને વિદ્યુત ક્ષેત્રમાં હતું ને 2 ક્ષેત્ર રેખાઓ જો કોઈ 2 બિંદુ એ છેદે તો અહીંયા વિદ્યુત ક્ષેત્રના 2 અલગ અલગ મૂલ્ય ને 2 અલગ અલગ દિશા મળે, જે શક્ય નથી. અહીંયા દિશા તો નથી, પણ જ્યાં 2 સમસ્થિતિમાન પૃષ્ઠો છેદે એ બિંદુ કોમન થઈ જાય. એનો મતલબ ત્યાં વિદ્યુત સ્થિતિમાન સરખું થાય. એ 2 પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? સરખું થાય, જે પોસિબલ નથી. કેમ કે જો આ જ વીજભારમાં આનું અંતર અલગ છે સેન્ટરથી, અને આનું અંતર એ અલગ છે. અલગ અલગ અંતર હોય તો આ ધારો કે 10 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન હોય ને, તો આ 5નું હોય. જેમ જેમ તમે દૂર જાઓ ને એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. એટલે આ એક પોઈન્ટ યાદ રાખવો. કેમ કે જો ભાઈ સેન્ટરથી આ છે એનું અંતર વધ્યું, અંતર વધે તો V ઘટે. ભલે આ પૃષ્ઠ પરના દરેક બિંદુનું વિદ્યુત સ્થિતિમાન અચળ હોય, આ પૃષ્ઠ પરના દરેક બિંદુનું સ્થિતિમાન અચળ હોય,
પરંતુ બે પૃષ્ઠ છે એનું સ્થિતિમાન અલગ હોય. ક્લિયર? હજી એક ત્રીજું દૂરનું હું દોરું તો અહીંયા હજી સ્થિતિમાન ઘટે. તો જો એક વસ્તુ અહીંથી અગત્યની યાદ રાખવી દઉં નોંધ તરીકે, એક વસ્તુ તમે અહીંયા જોવો છો, જો જેમ સેન્ટરથી તમે દૂર જાઓ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ, જેમ તમે સેન્ટરથી દૂર જાઓ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ એમ સ્થિતિમાન ઘટે. જો 10 માંથી 5 આગળ છે 2 વાળું હશે, 2 માંથી 3, 2 માંથી 1 વાળું હશે, કેમ કે જેમ જેમ દૂર જાઓ એમ અંતર વધે એટલે સ્થિતિમાન ઘટે. તો આ યાદ રાખવાનું, વિદ્યુત ક્ષેત્રની દિશામાં હંમેશા સ્થિતિમાન શું થાય? ઘટે. અહીંયા તમને દેખાય જો સમસ્થિતિમાન પૃષ્ઠમાં. એટલે જે તરફ વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં જાઓ. અહીંયા ધન છે એનું વિદ્યુત ક્ષેત્ર 12 તરફ છે, તો જેમ તમે વીજભારથી 12 તરફ દૂર જતા જાઓ એમ જેમ જેમ સમસ્થિતિમાન પૃષ્ઠો આવતા જશે, બરાબર, એનું સેન્ટરથી અંતર વધતું જાય, અંતર વધે તો એનું સ્થિતિમાન શું થતું જાય? ઘટતું જાય. આ ખાસ મગજમાં રાખવું. તો આ મિત્રો થઈ ગયો સમસ્થિતિમાન પૃષ્ઠનો કન્સેપ્ટ. રેડી? ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. જો આ ટોપિક આવ્યો, જો કે મેં તો તમને બીજી થિયરીમાં જ કહી દીધો હતો. તો અહીંયા કંઈ નથી, વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ, વિદ્યુત સ્થિતિમાન એટલે વી. આ બે વચ્ચેનો સંબંધ જોતો હોય તો વિચારવાનું, ભાઈ વિદ્યુત ક્ષેત્ર કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના હોય. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય કોઈ જગ્યાએ એટલે કે ઈનું મૂલ્ય અચળ હોય, બરાબર ને, એમાં તમારે વિદ્યુત સ્થિતિમાન જોતું હોય તો સીધો સંબંધ છે V બરાબર ED, જે મેં તમને વાત કરી. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ, અંતર પણ અચળ એટલે વિદ્યુત સ્થિતિમાન અચળ. પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એ અચળ ન હોય. અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એમાં ઈ અચળ નથી હોતું, અચળ નથી, બદલાતું હોય અંતર સાથે, બરાબર. એમાં શું થતું હોય? ઈ અંતર સાથે બદલાતું હોય, એટલે કે ઈમાં ફેરફાર થતો હોય. તો આ સૂત્ર છે ને થોડુંક બદલી જાય. આ સૂત્ર શું આવે? આ સૂત્ર આવું આવે, ઈ બરાબર -dV/dr. વસ્તુ ઈ જ છે ભાઈ, કંઈ નથી. જો અહીંયા કરવાનું શું છે, જો વિદ્યુત સ્થિતિમાન છે એ બદલશે અંતર સાથે, એટલે આવી ગયું dV. અહીંયા બદલે ફેરફાર થાય, ફેરફારને ડેલ્ટા V કહેવાય. નાનો ફેરફાર લ્યો તો એ વિકલનમાં વહી જાય, જેને dV કહેવાય. એટલે અહીંયા લખાય dV, બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર ઈ અને અંતરને શું લખાય? dr. જ્યારે સૂક્ષ્મ ફેરફાર થતો હોય ત્યારે, આ તો અચળ માટે હતું, વિદ્યુત સ્થિતિમાન એ બદલાય સૂક્ષ્મ એટલે dV, વિકલનમાં વહી જાય. અંતરે બદલે dr. કોની સાથે બદલે? r સાથે. તો અહીંથી તો મેં કરતા બનાવ્યો છે, ઈ બરાબર dV/dr. પણ સૂત્રમાં મેં અહીંયા આગળ માઇનસ લખ્યું છે. આ માઇનસનો મતલબ શું? એ આગલો પોઈન્ટ આ રહ્યો. જો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં હંમેશા સ્થિતિમાન ઘટે. ઘટે એટલે નેગેટિવ, એના માટે આ માઇનસ મુકાય. જો ઈ છે એ ઘટે છે, આ માઇનસ દર્શાવે ઘટાડો, બરાબર. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે એમાં સ્થિતિમાન ઘટે એટલે આગળ માઇનસ છે, એ માઇનસ દર્શાવે ઘટાડો. બાકી મૂલ્ય લ્યો તો આવું લખી શકાય ભાઈ. એટલે સંબંધ તો આના જેવો જ છે. તમે જુઓ તો V બરાબર ED જેવો જ છે, પણ એમાં બે વસ્તુમાં ફેરફાર થાય. સ્થિતિમાન અંતર સાથે બદલે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર અચળ નથી, એટલા માટે સંબંધ આવી જાય dV/dr. હવે ઘણાને એવું થાય, સાહેબ આ શું આપ્યું છે? ભાઈ સદિશ સ્વરૂપ આપ્યું છે. ધારો કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, ત્રિપરિમાણમાં લખવું હોય કોઈ સદિશને તો એના 3 ઘટક હોય. x અક્ષનો ઘટક લખવો હોય તો EX I કેપ લખાય, y ઘટનો ઘટક લખવો હોય તો EY J કેપ લખાય, અને z અક્ષનો લખવો હોય તો EZ K કેપ. તો આ સદિશ છે એ ત્રિપરિમાણમાં છે, 3 ઘટકો ધરાવે છે. x ઘટક EX છે, y ઘટક EY છે, z ઘટક EZ છે, પાછળ એના એકમ સદિશો છે. કયા સદિશો છે? એકમ સદિશો, બરાબર. બસ એનું વિકલન કર્યું, બીજું કાંઈ નથી. EX ગોતવું હોય તો કેમ ગોતાય?
તો કે જે વિદ્યુત સ્થિતિમાન છે એનું x ની સાપેક્ષે વિકલન, x અક્ષની સાપેક્ષે વિકલન. બરાબર. આગળ માઇનસ તો આવશે જો અહીંયા છે બધામાં માઇનસ તો કાઢ્યું જ છે કોમન. પછી y જોતું હોય તો y અક્ષની સાપેક્ષે, કેમ કે y ઘટક છે એટલે y અક્ષની સાપેક્ષે કરવાનું. અંતર છે તો અંતર છે એ સ્થાન સદિશ જ છે. કોઈ પણ સ્થાન સદિશ ત્રિપરિમાણમાં હોય તો x અક્ષની વાત કરતા હોય તો અહીંયા એનું અંતર dx લખાય, y અક્ષની લખતા હોય તો dy લખાય, z નું dz લખાય. બરાબર. જે કે પ્લસ માઇનસ ડેલ z ડેલ v ડેલ z કે માઇનસ કોમન કાઢ નાખ્યા એટલે બધાનો સરવાળો. હવે ઘણાને એવું થશે સાહેબ આ તમે આ જે છે અહીંયા તો ડી લખ્યું છે, આ ડેલ શું છે? મિત્રો એ વિકલન જ છે પણ એને ખંડસહ વિકલન કહેવાય. જ્યારે કોઈ પદનું પૂરેપૂરું વિકલન ન થતું હોય ને ત્યારે એને કહેવાય ખંડસહ વિકલન. જેમ કે તમને રકમમાં આવું આપે v બરાબર 3x² y પ્લસ 4yz પ્લસ 3xz, આવું તમને વી આપે અને તમને એમ કહે ફોર એક્ઝામ્પલ તરીકે ખંડસહ વિકલન એટલે શું ને સંપૂર્ણ વિકલન એટલે શું એ સમજાવું. સંપૂર્ણ વિકલન હોય તો સ્મોલ ડી વડે દર્શાવાય, ખંડસહ વિકલન હોય ને તો ડેલ વડે દર્શાવે. એ દર્શાવે વિકલન જ છે પણ ખંડસહનો મતલબ એવો થાય કે પૂરેપૂરું તમે વિકલન નથી કરતા, એનું કોઈ એકને અચળ ધારો છો, જે આ સૂત્ર છે. બરાબર. હવે તમને એમ કહે કે બિંદુ 1 1 1 પાસે ઈ શોધો. તો જો આમાં આપણે ત્રણ ઘટક આપ્યા છે, x આપ્યો, y આપ્યો ને z આપ્યો, તો આપણે વિદ્યુત ક્ષેત્રના ત્રણ ઘટક મળે. હવે પેલો ઘટક મેળવતા હશો તમે x, બરાબર. તો અહીંયા વિકલન કોની સાપેક્ષે કરશો? x ની સાપેક્ષે. તો જ્યારે x ની સાપેક્ષે વિકલન કરતા હોય ત્યારે y અને z એના કેવા ધારવા પડે? અચળ. બરાબર. ધારો કે તમે y ઘટક મેળવો છો વિદ્યુત ક્ષેત્રનો, તો અહીંયા હું લખીશ y, તો અહીંયા આવી જાય માઇનસ dv/dy, એટલે કે y ની સાપેક્ષે વિકલન કરો. તો જો આનું તમે y ની સાપેક્ષે વિકલન કરો, બરાબર, તો y ની સાપેક્ષે વિકલન કરતા હોય ત્યારે x અને z ને અચળ ધારવા પડે. શું કરવા પડે? x અને z ને અચળ ધારવા પડે. એ જ રીતે તમે z ઘટક મેળવતા હોય, અહીંયા z લખું તો અહીંયા લખવું પડે dz. z ઘટકની સાપેક્ષે વિકલન, તો z ની સાપેક્ષે વિકલન કરતા હોય ત્યારે x અને y ને અચળ ધારવા પડે. ક્લિયર? તો પૂરેપૂરું આખા સમીકરણનું વિકલન નથી થતું. x ના સાપેક્ષે કરતા હોય તો yz ને અચળ ધારો છો, y ની સાપેક્ષે કરતા હોય ત્યારે xz ને અચળ ધારો છો, z ની સાપેક્ષે કરતા હોય ત્યારે xy ને ધારો છો. ક્લિયર? આવા MCQ મેં લીધેલા છે, જે MCQ ના લેક્ચર મૂકેલા છે ને એમાં આવા MCQ છે કે v નું એક સૂત્ર આપ્યું હોય ને તમને ઈ ગોતવાનું કહે તો ત્યારે આપણે આ સંબંધનો ઉપયોગ કરશું. એટલે આ ડેલ છે ને વિકલન જ છે પણ એને ખંડસહ પાર્શિયલ ડિફરન્શિએશન કહેવાય, પૂરેપૂરું નહીં, અપૂર્ણ. બરાબર. x ની સાપેક્ષે કરતા હોય ત્યારે yz ને આપણે અચળ ધારિત, પૂરેપૂરું કરતા નથી. તો આ કન્સેપ્ટ થઈ ગયો મિત્રો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણો જે સેકન્ડ પાર્ટ છે કેપેસિટન્સનો એ લઈને આવશું, એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જશે. તમારે ખાસ શું કરવાનું છે, આ લેક્ચરના આધારે જે MCQ ના લેક્ચર છે એના MCQ સોલ્વ કરવાના છે. બરાબર મિત્રો, આભાર.